જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રી ગરુડ પુરાણ મહર્ષિ વેદવ્યાસ રચિત. અધ્યાય બીજો, યમ માર્ગનું નિરૂપણ વર્ણન. મિત્રો, પહેલાં આપણે અડધો ભાગ જે બાકી હતો એ અડધો ભાગ આપણે પૂર્ણ કરીએ. એની આગળ ભગવાન શ્રી હરિએ ગરુડજીને કહ્યું, મનુષ્ય પ્રેતરૂપી જીવ વાયુની સમાન 17 દિવસ સુધી ચાલે છે. 18મા દિવસે તે સૌમ્યપુર નગરમાં પહોંચે છે. ત્યાં મોટા મોટા પ્રેતોના ગણો રહે છે. ત્યાં એક સુંદર વટ વૃક્ષ પણ છે અને એક નદી છે. આ નદીનું નામ પુષ્પભદ્રા છે. જીવ અહીં યમદૂતોની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા જ તીર્થો અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેને યાદ કરીને દુઃખી થાય છે. અહીંયા પર મનુષ્ય મિત્ર વગેરેની ચિંતા કરે છે. ત્યારે યમદૂતો એને પૂછે છે કે હવે તારા મિત્ર તથા સર્વે સાથીઓ ક્યાં ગયા? હવે તો તારે પોતે કરેલા કર્મનું ફળ ભોગવવાનું છે. પોતાના કર્મનું ફળ ભોગવતા ભોગવતા કાળ દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલો. યમદૂતો જીવને ધમકી આપતા કહે છે કે તમે અમારા બળને નથી જાણતા. તે ક્યારેય એવો પ્રયત્ન જ નથી કર્યો જેનાથી તારી યમ માર્ગથી યાત્રા ન થાય. અર્થાત તે તારા જીવનમાં ક્યારેય કોઈ પણ જાતનું પુણ્યનું કામ જ નથી કર્યું જેનાથી નરકની યાતના ન સહેવી પડે. હવે તું નિશ્ચિત છે કે તારે યમલોકમાં ચાલવાનું જ છે. સામાન્ય બાળક પણ યમલોકને જાણે છે અને પરલોક યાત્રી તે ક્યારેય બ્રાહ્મણના મુખથી પુરાણની કથા સાંભળી છે અને ક્યારેય અનુભવ કર્યો છે કે યમલોકમાં ખૂબ જ યાતનાઓ છે. આ રીતે કહીને પાપી જીવને યમદૂત મગદળથી મારે છે. તે મૂર્છિત થઈને પડે છે, ડરીને ભાગ ભાગ કરે છે અને પછી પડી જાય છે. યમદૂત એને પકડીને યાતના આપે છે. યમદૂત એને ઘસડીને લઈ જાય છે અને જીવ પોતાના ઘરથી 13મા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં 17 દિવસ સુધી પહોંચે છે. ત્યાં જઈને પોતાના પુત્રો દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધનું ભોજન કરે છે. ત્યાંથી આગળ જીવ પ્રયાણ કરે છે અને સૌરીપુરમાં આવે છે. ત્યાં યમનું રૂપ ધારણ કરનારા જગમ નામના રાજાને જોતા જ એ ભયથી ફફડી ઉઠે છે અને ત્યાં જ આરામ કરવાને બેસી જાય છે. આ નગરમાં પહોંચ્યા પછી ત્રિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળને ગ્રહણ કર્યા પછી એ નગરને પાર કરીને પ્રેત જલ્દીથી નગેન્દ્ર ભવન નગરમાં આવે છે. ત્યાં અતિ ભયાનક બિહામણું વન હોય છે. એને જોતા જ પ્રેત જીવ ભયથી ફફડી ઉઠે છે અને અતિ દુઃખી થઈ જઈને રડતા રડતા બૂમો પાડે છે, ચિત્કારો કરે છે. યમના દૂતો તેને વારે ઘડીએ મારી મારીને ઘસડતા લઈ જાય છે. આ વનને પસાર કરવામાં જીવને 2 મહિના જેટલો સમય લાગી જાય છે. અહીં જીવ પોતાના ઘરવાળા દ્વારા દ્વિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળ ખાઈ પીને અને નવા કપડાં પહેરીને યમદૂતોની સાથે આગળ વધે છે. 3જા મહિને આ જીવ ગંધર્વપુર પહોંચીને પરિવાર દ્વારા આપેલ પિંડનું ભોજન કરીને તૃપ્ત થઈને આગળ વધે છે. 4થા મહિને તે જીવ યમના દૂતો સાથે શૈલપુર નામના નગરમાં પહોંચે છે. અહીં પથ્થરના વરસાદની એને ભયાનક યાતના સહન કરવી પડે છે. 4થા મહિનામાં આપવામાં આવેલ પિંડથી ભોજન કરીને તે થોડા સુખનો અનુભવ કરે છે. ત્યાર પછી અહીંથી 5મા મહિને જીવ કૌચપુરમાં પહોંચે છે. અહીં 5મા મહિનામાં આપવામાં આવેલ શ્રાદ્ધના અન્નથી પેટ ભરીને તે ક્રૂરપુર પહોંચે છે. ત્યાં અતિશય નિર્દયી પ્રાણીઓ રહે છે. તે જીવને અતિ કષ્ટદાયી પીડાઓ પહોંચાડે છે. 5 મહિના પછી 15 દિવસ વીત્યા પછી જીવ અહીં અન્ન જળ ખાઈ પીવે છે અને પછી તે ત્યાં જ રોકાય છે. થોડા સમય રોકાયા પછી એ ફરી યમદૂતો સાથે આગળ વધવા લાગે છે. થોડા આગળ વધ્યા પછી યમદૂતો ફરી એને હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દે છે. યમદૂતો એને ભયાનક રીતે ઘસડે છે. આ રીતે યાતનાઓ ભોગવતો જીવ આગળ વધે છે અને ચિત્રભવન નામના નગરમાં આવે છે. આ ચિત્રભવન સ્થાન પર યમરાજના નાના ભાઈ વિચિત્ર નામનો યમરાજ રાજ્ય ચલાવે છે.
આ વિચિત્ર મોટા દેહવાળો છે અને ખૂબ જ ભયાનક અને ડરામણું લાગે છે. જ્યારે જીવ એને જુએ છે ત્યારે ખૂબ જ ગભરાય છે અને ભાગવાનો પ્રયાસ કરે છે, પણ તે પરવંશ થઈ જાય છે. ત્યાર પછી તે વૈતરણી નદીના કિનારે પહોંચે છે. અહીં વૈતરણી નદી પાર કરવામાં મોટા ઘણાય નાવિકો પોતપોતાની નાવો લઈને ઊભા જ હોય છે. મલ્લાહો જીવ પાસે આવીને કહેવા લાગે છે, અમે વૈતરણી નદી પાર કરાવવાવાળાઓ છીએ. નજીકમાં જ નાવ છે. જો તે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તો તું આવીને નૌકામાં બેસી જાઓ. અગર પાપ કર્મ જ કર્યા હશે તો અમારી નાવમાં બેસી શકીશ નહીં. જે વ્યક્તિ જ્ઞાન યક્ષુથી જોઈને દાન કરે છે તે જ વૈતરણીને પાર કરી શકે છે. અને દાનમાં ગૌદાનનું મહત્ત્વ વધારે છે. યાની ગૌદાન કરવાવાળી વ્યક્તિ વૈતરણી પાર કરવાના અધિકારી થઈ જાય છે. આ રીતે યમપુરીના માર્ગમાં પોતાને અસમર્થ જાણીને પાપી જીવ ફક્ત દેવનું સ્મરણ કરીને જ અહીં રહી જાય છે. પાપી જીવે ઉકળતી નદીને જુએ છે. એના પછી આકાશમાં વિહાર કરવાવાળા યમદૂતોએ પ્રેતના મુખમાં કાંટા ફસાવી દે છે અને ડૂબતા પ્રેતની માછલીની જેમ ઘસેડીને નદીની પાર પહોંચાડે છે. અહીં આવીને જીવ છઠ્ઠા માસના શ્રાદ્ધનું અન્ન જળ ખાઈને થોડીક રાહત અનુભવે છે. એ ખૂબ જ ભૂખ્યો હોય છે અને ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થઈને પૂરા માર્ગમાં વિલાપ કરતો ફરે છે. ત્યાંથી યમદૂતો સાથે પાપી જીવ આગળ વધતા બ્રહ્મપદ નગરમાં આવે છે. જ્યારે જીવ આ નગરમાં પહોંચે છે ત્યારે તેના પુત્રો દ્વારા કરવામાં આવેલ 7મા મહિનાનું શ્રાદ્ધ ખાઈને સંતોષ અનુભવે છે. એનાથી આગળ ભગવાન શ્રી હરિ ગરુડજીને કહે છે કે હે ગરુડજી, બ્રહ્મપાદ નગર પાર કરીને જીવ દુઃખદપુર નગરમાં પહોંચે છે અને ત્યાં આકાશ માર્ગથી ચાલીને અનેક પ્રકારના દુઃખો તથા અસંભ યાતનાઓ ભોગવીને પારાવાર દુઃખી થઈ જાય છે અને પોતે કરેલા પાપ કર્મોને યાદ કરીને રડવા લાગે છે. અહીં જીવને 8મા મહિનાનું એના કુટુંબીજનોને કરેલ શ્રાદ્ધ આપવામાં આવે છે. તેને અન્ન જળ વગેરે મળે છે અને તે ભોજન કરતો આગળ ચાલે છે. 9મો મહિનો પૂરો થતાં જ જીવ નાના કંદપુરમાં જાય છે. ત્યાં નાના કંદગણોને જોઈને અનેક પ્રકારના દુઃખો ભોગવે છે. ભયભીત થઈને બૂમો પાડવા લાગે છે અને પોતે કરેલા ખરાબ કર્મોનો પસ્તાવો કરે છે. અહીંયા પર યમદૂતો એને ફરીવાર ડરામવે છે અને ભયંકર રીતે ધમકાવે છે અને પ્રતાડિત કરે છે. ત્યાર પછી તે જીવ 10મા મહિને સુપ્તપુર ભવનમાં જાય છે. ત્યાં પહોંચીને જીવ 10મા મહિનાના પિંડદાનને પ્રાપ્ત કરે છે, પરંતુ અતૃપ્ત રહી જાય છે. ત્યાર પછી રૌદ્રનગરમાં જીવ 11મા મહિને પહોંચે છે. અહીંયા ફરીથી એ જીવ શ્રાદ્ધનું અન્ન જળ ખાઈ પીને થોડી તૃપ્તિ મહેસૂસ કરે છે. આ રીતે શ્રાદ્ધ અને પિંડોનું અન્ન જળ ખાતો પીતો જીવ 15 દિવસ પછી પયોવર્ષણ નગરમાં પહોંચે છે. આ નગર ખૂબ જ વિચિત્ર હોય છે. અહીંયા પાપી જીવને દુઃખ આપવાવાળા વાદળો સતત વરસતા જ રહે છે, જે જીવને જરા પણ આરામ લેવા દેતા નથી. ત્યાર પછી જીવ અહીંયા થોડા ઘણા સમયમાં આપવામાં આવેલ શ્રાદ્ધના અન્નને અતિ મુશ્કેલીથી અને કષ્ટથી ખાય છે. જ્યારે વર્ષ પૂરું થઈ જાય છે ત્યારે પાપી જીવ સીધા નગરમાં પહોંચે છે. આ સ્થાન પર હિમાલય પર્વત કરતાં પણ વધારે ઠંડી પડતી હોવાથી જીવ ઠંડીના લીધે ઠૂઠવાઈ જાય છે. અહીંયા પણ આવીને જીવ ન ફક્ત ભૂખથી પીડિત થાય છે, બલકે એને અતિશય ઠંડી પણ સતાવે છે. આ રીતે અહીંયા ફરીને તે ઠંડી અને ભૂખથી પીડિત થઈને ચારે દિશાઓમાં જોતો પોતાનો કોઈ બંધુ બાંધવને શોધવાનો પ્રયત્ન કરે છે અને અતિશય દુઃખી થઈને વિચારે છે કે જો કોઈ પોતાનો બંધુ હોય તો તે મારી સહાયતા કરશે, મને આ પારાવાર યાતનામાંથી છોડાવશે અને ઘરે લઈ જશે, મારા અતિશય દુઃખને ઓછું કરશે. આવું વિચારવા પર યમદૂતો એને ચેતવણી આપે છે કે શું તે એવા કોઈ પુણ્ય કર્યા છે જે અહીંયા આવવા પર કોઈ તારી મદદ કરે? તું તારા કયા પુણ્યના જોરે પોતાના દુઃખને ઓછું કરવાનો
વિચારી રહ્યો છે, તે એવું કયું પુણ્ય કર્યું છે જેનાથી તારા પાપો નષ્ટ થઈ જાય? જ્યારે યમદૂત જીવને આ રીતે કહે છે ત્યારે તે અતિશય પીડિત થાય છે, કેમ કે તેણે પોતાના જીવનમાં ડગલે ને પગલે પાપ કર્મ જ કર્યા હોય છે. ન તો ક્યારે દાન કર્યું છે કે ન તો જીવનમાં હરિસ્મરણ કર્યું છે. અહીં વર્ષના અંતમાં આપવામાં આવેલ શ્રાદ્ધના પિંડદાનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે. 1 વર્ષ પૂરું થતાં તે યમલોકની પાસે જ આવેલા બહુ ભીતિપુરમાં આવે છે અને પછી તે પોતાને મળેલ નાનકડા શરીરનો ત્યાગ કરી દે છે. મનુષ્ય જીવ પોતાના કર્મના ફળ ભોગવવા માટે જ અંગૂઠા જેવડા દુઃખોથી ભરેલા શરીરને મેળવીને યમદૂતોની સાથે જાય છે. જે જીવોએ મૃત્યુના સમયે કોઈ પણ જાતનું દાન કરેલ નથી અને એ ન કરવાથી ધર્મ સંચય કર્યો નથી, તે યમદૂતો દ્વારા બાંધવામાં આવેલા દ્રઢ બંધનમાં ખૂબ જ યાતનાઓ અને દુઃખ ભોગવે છે. હે ગરુડરાજ, આ સઘળું વિવરણ ધર્મરાજના નગરના 4 દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે. મેં તમને બતાવ્યું કે દક્ષિણ માર્ગથી કયા પ્રકારે પાપી જીવ જાય છે અને કેવી અને કોના દ્વારા એની યાતનાઓ મળે છે. તે કયા રૂપમાં ભૂખ્યો તરસ્યો જઈને કયા રૂપોમાં કષ્ટ સહન કરે છે. હે ગરુડજી, હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે તે મને જણાવો. હું તમને સંભળાવીને અવશ્ય સંતુષ્ટ કરીશ. ઇતિ શ્રીમદ ગરુડ પુરાણે સારોદ્વારે યમ માર્ગ નિરૂપણ નામનો 2યો સમાપ્ત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તો આગળ લાઈક શેર કરજો. ધન્યવાદ.